નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। સુરતના નાનપુરા લક્કડકોટમાં 3.90 કરોડના ખર્ચે નવનિર્મિત ફિશ માર્કેટનું કોઈ પણ ઠરાવ વગર જ શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ નામ આપી દેવાતા વિવાદ થયો છે। ફિશ માર્કેટના એક વેપારીએ કહ્યું કે વડાપ્રધાન શુદ્ધ શાકાહારી છે તો આ માર્કેટ સાથે તેનું નામ જોડવું યોગ્ય નથી, જ્યારે માર્કેટના અધ્યક્ષે કહ્યું કે પીએમએ માછીમારો માટે અલગ મંત્રાલય બનાવ્યો અને કરોડો રૂપિયાની ફાળવણી કરી છે, જેથી માર્કેટ પર તેમના નામને લઈને વિવાદ કરવો યોગ્ય નથી। ફિશ માર્કેટના અગ્રણી સુરેન્દ્ર લશ્કરીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે, તેઓ શુદ્ધ શાકાહારી છે અને ક્યારેય સી ફૂડનું સેવન નથી કર્યું। આવા માંસાહારી માર્કેટ પર તેનું નામ લગાવવું યોગ્ય નથી। અમે કહાર માછી સમાજમાંથી આવ્યા છીએ અને જો અહીં કહાર માછી સમાજનું નામ આપવામાં આવે તો કોઈને વાંધો નથી। આ નામકરણ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલા દ્વારા પોતાની મનમાની અને જોર જબરદસ્તીથી કરવામાં આવ્યું છે। અમારી સ્પષ્ટ માંગ છે કે વડાપ્રધાનની છબી ખરડાય નહીં, તે માટે બોર્ડ તાત્કાલિક ઉતારવામાં આવે અને કહાર માછી સમાજના નામે જ માર્કેટનું વિધિવત લોકાર્પણ કરવામાં આવે। સુરત ફિશ માર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ કલ્પેશ નવસારીવાલાએ જણાવ્યું કે અમે અહીં ગેરકાયદેસર બેઠા નથી। પીએમ મોદીએ મત્સ્ય સંપદા યોજના અંતર્ગત માછીમારો કરોડો રૂપિયાનું અલગ મંત્રાલય બનાવ્યું છે। સુરત મનપાના ઠરાવ મુજબ જ માર્કેટ શરૂ કરવામાં આવ્યું છે। વેપારીઓએ 43 લાખ ડિપોઝિટ ભરી છે અને 6 મહિનાનું એડવાન્સ ભાડું આપ્યું છે। ભાજપ નેતાઓના પ્રયાસથી જ આ માર્કેટ બન્યું છે, અમે આ બોર્ડ ઉતારવા દઈશું નહીં। સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ફિશ માર્કેટનું નામાભિધાન કરવા માટે સાંસ્કૃતિક સમિતિ કે સામાન્ય સભામાં સત્તાવાર ઠરાવ કરવો જરૂરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ઠરાવ ન થયો હોવાનું સામે આવ્યું છે। સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર રાજેશ ગાંજાવાલાએ જણાવ્યું કે બારોબાર નામકરણ કરી બોર્ડ લગાવ્યાની જાણ થતાં અમારી ટીમ બોર્ડ દૂર કરવા ગઈ હતી, પરંતુ સ્થાનિક વેપારીઓ જાતે જ બોર્ડ દૂર કરવાની ખાતરી આપતા ટીમ પરત ફરી હતી। લક્કડકોટ ખાતે તૈયાર થયેલી આ ફિશ માર્કેટનો ઇતિહાસ પણ વિવાદોથી ભરેલો રહ્યો છે। મનપાના સત્તાવાર બજેટ દસ્તાવેજોમાં આ પ્રોજેક્ટનો ઉલ્લેખ કન્સ્ટ્રક્શન ઓફ ફિશ માર્કેટ એટ લક્કડકોટ નિયર નાનપુરા ઇન સેન્ટ્રલ ઝોન તરીકે કરાયો હતો। વર્ષ 2018માં કામગીરી શરૂ થયા બાદ નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટીના વાંધાને કારણે 2020માં બાંધકામ અટકી પડ્યું હતું। ત્યારબાદ રિવાઇઝડ એનઓસી મેળવી કોલ્ડ સ્ટોરેજ સહિતની સુવિધાઓ સાથે માર્કેટ આખરે તૈયાર થયું હતું। આજથી 3 દિવસ પહેલાં મેં એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે જે નવી ફિશ માર્કેટ જે બની છે એ નરેન્દ્ર મોદીનું જે નામ રાખ્યું છે એ કોના કહેવાથી અને કોના અનુસંધાનથી જાળવીને આ નામ રાખવામાં આવ્યું છે। કોઈ પોલિટિશિયન દબાણ છે કે જે ફિશ માર્કેટના જે પ્રેસિડેન્ટ છે એમની મનમાની ચાલી રહી છે। જે અમારા પ્રેસિડેન્ટ છે કલ્પેશભાઈ નવસારીવાળા, એ વારંવાર બોલે છે કે અમારા CR પાટીલ સાહેબનો એક આશીર્વાદ છે અને અધિકારીઓને દબાવીને એ અમારું કાર્યક્ષેત્ર અમે પૂરું કરતા રહીશું। તો શું નરેન્દ્ર મોદી સાહેબ ફિશ ખાય છે? નરેન્દ્ર મોદી સાહેબ તો આજે પણ દેશના વડાપ્રધાન છે અને ખોટી વાતોને ચલાવતા પણ નથી। પણ આ ખોટું કેમ થઈ રહ્યું છે? આ જે ફિશ માર્કેટ બની છે એમના આશીર્વાદ રૂપી જ બની છે, પણ અમારું એટલું જ કહેવું છે કે શ્રી કહાર માછી સમાજના નામે આ ફિશ માર્કેટનું નામ અર્પણ કરાય અને લોકાર્પણ કરાય એવી અમારી માંગણી કોર્પોરેશન શ્રીથી અને સરકાર શ્રીથી છે। કેટલા સમયથી નરેન્દ્ર મોદી માર્કેટનું નામ પાડવામાં આવ્યું છે? આ 3 તારીખથી રાખવામાં આવ્યું છે। ગઈ 3 તારીખથી આ નરેન્દ્ર મોદીનું નામ રાખવામાં આવ્યું છે। કઈ રીતે ક્યાં આનો ઠરાવ હાલ ફિલહાલ કોઈ પણ પ્રકારનો ઠરાવ થયો નથી અને એક અમારા પ્રેસિડેન્ટ છે કલ્પેશભાઈ નવસારીવાળા ફિશ માર્કેટના, એમની મનમાની ચલાવી આ નામ રાખવામાં આવ્યું છે। ને અમારી માંગ એવી છે કે અમે કહાર જાતિથી છીએ અને કહાર જાતિનું નામ આવે એ જ અમારી માંગણી છે। મારું નામ કલ્પેશ વિનોદભાઈ નવસારીવાલા છે। હું સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન, એક રજિસ્ટર સંસ્થા છે સુરત ખાતે, એનો હું અધ્યક્ષ છું। અને જે હમણાં થોડાક સમય પહેલાં અમુક કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જે હોલસેલ મચ્છી માર્કેટની ઉપર જે નામકરણ કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ, શ્રી નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ, એ અમારા સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશને જાતે ઠરાવ કરીને આ નામકરણ કર્યું છે। એનું કારણ એ છે સાહેબ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનું એક મસ્ત મોટું મંત્રાલય જ છે, જે ભારત સરકારનું અમારા આદરણીય લોકલાડીલા નરેન્દ્ર મોદી સાહેબે જ આ મંત્રાલય બનાવેલું છે। કોંગ્રેસ પાર્ટીએ તો આની અંદર કંઈ કશું કર્યું જ નથી। હમણાં જ્યારે માર્કેટ બની ગયું છે, લાખો લોકોની રોજગારી ચાલી રહી છે, તો લોકોને પેટમાં દુખી રહ્યું છે, બરાબર છે। મોદી સાહેબ અમારા માછી સમાજનું સારું કામ કરે છે અને પહેલાં બી કરતા હતા અને હમણાં બી કરતા જ આવ્યા છે। આ ના ભૂતો ના ભવિષ્યથી આ આટલું મોટું ફર્સ્ટ ક્લાસ માર્કેટ બનાવીને આપ્યું છે, લાખો લોકોની રોજગારી
અહીંયા લોકો મેળવે છે. સવારે 4 વાગ્યાથી અહીંયાથી લોકોની રોજગારી ચાલુ છે. પહેલા અમારે રોડ રસ્તા પર જાહેર રોડ પર અમારે બેસી રહેવું પડતું હતું. ગંદુ ગોબર એકદમ રસ્તા ખરાબ થઈ રહેતા હતા. ત્યારે અમે લોકોએ જ રજૂઆતો કરી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તેમજ સુરત મહાનગરપાલિકાની અંદર અમે લોકો રજૂઆત કરી છે. આદરણીય CR પાટીલ સાહેબે અમને ખૂબ સારી મદદ કરી છે. આદરણીય દર્શનાબેન જરદોશે અમને ખૂબ સારી મદદ કરી છે, જેમાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટની કાયદેસર પરમિશન આવી છે. આની અંદર ધારાસભ્ય શ્રી અરવિંદ રાણા સાહેબથી લઈને તમામ ધારાસભ્યો તમામ લોકલ કોર્પોરેટરશ્રીઓએ આમાં મદદ કરી છે. લોકાર્પણ નથી થયું ત્યાં તમે કેવી રીતે ચાલુ? લોકાર્પણ એટલે સાહેબ મારી વાત સાંભળો, લોકાર્પણની વાત જ નથી આવતી. અમને 10 વર્ષ 12 વર્ષથી અમારી કાનૂની લલત ચાલતી હતી અને છેલ્લા અમે લોકો કઈ ડાયરેક્ટ બેસી નથી કે 80 લાખ રૂપિયા ભાડું ચૂકવેલું છે. 43 લાખ રૂપિયા તો અમારા વેપારી ભાઈઓએ છે ને ડિપોઝિટ ભરી છે અને બીજા 43 લાખ રૂપિયા 6 મહિનાનું એડવાન્સ ભાડું, એટલે સમથિંગ અમે સુરત મહાનગરપાલિકાના છે ને ભાઈ 80 લાખ રૂપિયા તો અમે ભાડું ચૂકવ્યું છે વર્ષનું. લોકાર્પણ કર્યા પહેલા જ સુરત મહાનગરપાલિકાએ ભાડું લઈ લીધું છે તમારું? એવું નથી, લોકાર્પણ કરવા પહેલા નથી લીધું. મારી વાત સાંભળો, સુરત મહાનગરપાલિકાએ પોતાની કાયદેસર છે ને કાયદેસર ઠરાવ કર્યો છે 3 તારીખનો. એ ઠરાવના સ્ટેન્ડિંગ કમિટી ઠરાવના આધારે આનું માર્કેટ ચાલુ થયેલ છે, બરાબર છે. અને જ્યારથી અમે રૂપિયા ભર્યા છે ત્યારથી મોહલ્લાવાસીઓએ અમને બેસવા નથી દીધા, એટલે અમે લોકો અહીંયા બેસેલા છે. અમે કોઈ ગેરકાયદેસર બેસા નથી. ખોટી કોંગ્રેસ વાળા છે ને આની રાજનીતિ કરવામાં રોટલા શેકી રહેલા છે. કોઈ કોંગ્રેસ વાળા અમને મદદ કરવા આવ્યું નથી ભાઈ. આ ચોખ્ખી ને સાચી 2014 છે ને, 2014 ની અંદર ખાલી કોંગ્રેસ પાર્ટીએ મંત્રાલય બનાવેલું હતું, બરાબર છે. પણ નરેન્દ્ર મોદી સાહેબ એક એવા મરદ માણસ છે કે એમને 20,000 કરોડ રૂપિયાનું મંત્રાલય બનાવીને આપ્યું છે. અમે બી કારમાંથી સમજના જ છે. કોઈએ કારમાંથી સમજનો પોતાનો એકલો માણસનો કોઈ ટોપલો નથી. શ્રી કારમાંથી સમજને અમે જ બધા વેપારી ભાઈઓ છે ને આ સુરત ફિશ મર્ચન્ટ એસોસિએશન છે ને એમાં બી કારમાંથી સમજના જ છે. અને કારમાંથી સમજના માટે જ ભારતીય જનતા પાર્ટીએ છે ને કામ કરેલું છે કામ. 2016 ની અંદર સૈદ્ધાંતિક મંજૂરી મળેલી છે, બાંધકામ થયું છે કાયદેસર. 2016 ની અંદર છે ને આ કામ સૈદ્ધાંતિક મંજૂરી આલી. કોઈ આ ભાઈને કઈ ખબર નથી, ખોટી વાત છે બધી.